ॐ गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरका आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा ताम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। આપણે ત્રીજા સ્કંદના બીજા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ અને એમાં આપણે જોયું એ પ્રમાણે ચાલો મારો અવાજ રજૂ કરો. એમાં આપણે જોયું એ પ્રમાણે વિદુરજીએ ઉદ્ધવજીને ભગવાનની કથા કહેવાનું કહ્યું તો એમને યાદ કરતાં જ સમાધિસ્થ થઈ ગયા. ઉદ્ધવજી કશું બોલી શક્યા નહીં. આંખમાંથી અશ્રુપ્રવાહ વહી રહ્યા છે અને કશું બોલાતું નથી. પછી ધીમે ધીમે શનૈ શનૈ ધીમે ધીમે આંખ ખોલી અને ભગવાનના સંદર્ભમાં વાત કરી શરૂ કરી. અને આપણે ગઈકાલે જોયું એ પ્રમાણે ઉદ્ધવજી કહે છે કે તમે એમને પૂછો છો કે યાદવ કુળનામાં બધા પુરુષોત્તમો છે ને, જ્યાં યાદવ કુળનો સૂર્ય અસ્ત પામી ગયો છે એટલે કે કૃષ્ણરૂપી યાદવ કુળના સૂર્ય જ્યાં અસ્ત પામી ગયા છે ત્યારે આ કાળરૂપી અજગર દ્વારા અમારે ઘર અને અમારી શ્રી લક્ષ્મી બધી જ કાળરૂપી અજગરે ગણી દીધી છે.
અને અમારા યાદવોનું અને બીજાનું બધાનું પ્રારબ્ધ જો કેવા દુર્ભાગ્ય છે કે ભગવાન હતા છતાં કોઈ એને ઓળખી શક્યું નહીં. બધા એને બહુ બહુ તો અમારા યાદોમાં શ્રેષ્ઠ છે એવું કહેતા. એનું કારણ શું છે? દુર્ભાગ્ય છે. કારણ કે એ લોકો એવા તો નહોતા કે બુદ્ધિ નહોતી, પૂરું પ્રૌઢા. હા, એ લોકો તો ખૂબ બુદ્ધિમાન, અતિશય બુદ્ધિમાન હતા કે ઇંગિતજ્ઞા. હા, ઇંગિત કેમ તમે આમ એને ચિહ્ન, ઇંગિત આમ તો ચિહ્ન, પણ તમે આમ સેજ બતાવો ને બધું સમજી જાય કે શું સાંજમાં સમજી જાય. સાંજમાં આપણી ભાષામાં કહીએ તો સાંજમાં સમજી જાય એવા હતા. છતાં પણ સાથે રહેવાથી એ લોકો એટલું જ માન્યું કે આ તો યાદવોમાં શ્રેષ્ઠ છે, પણ એ તો અંતર્યામી છે, સર્વના અંતરમાં રહેનાર અંતર્યામી હતા. પણ કોઈ જ સમજી શકતું નહીં, કારણ કે ભગવાનની માયા જ છે. અને બીજું, ભગવાનની માયાની રીતે આ લોકો માનતા હતા કે આ તો આપણી સાથે રહેનાર છે. અને યદ અસત આશ્રિતા, હા, જે ભગવાનનો દ્વેષ કરનાર હતા એ લોકો પણ શિષપાલ વગેરે એ લોકો એની સાથે વેર જ કર્યું, શત્રુભાવ રહ્યા, પણ પોતાના આત્મારૂપ શ્રીહરિને જાણી શક્યા નહીં. પણ જેની બુદ્ધિ, જેનું મન પરમાત્માને સમર્પિત છે એ આવા ભ્રમિત થયા નથી. થોડાક જ હતા કે જે ભ્રમિત થયા નહોતા અને ભગવાનને ભગવાન રૂપે જાણી શકેલા. એટલા માટે અહીંયા આપણને કહે છે કે આ જગતમાં બધા મોટે ભાગે આપણે ભ્રમિત જ થઈ જઈએ, પણ જો ભગવાનના શરણે જઈએ તો આપણે માયામાં ભ્રમિત થઈએ નહીં. અને પછી આપણે એ પણ બતાવ્યું 11મા શ્લોકમાં કે આવું કેમ થયું, લોકો ભ્રમિત કેમ થયા? તો કે એનું કારણ મોટું ભાગે એ છે કે જેણે તપ આચરણ કર્યું નથી, તપથી તપિત થયા નથી, અને એના કારણે ભગવાનની આ મનોહર મૂર્તિ લોકચક્ષુ આકર્ષિત, લોચનમ એટલે લોકોના ચક્ષુને આકર્ષિત કરનારી, એટલે કે મનોહર મૂર્તિ, શિવ વિગ્રહ. એને અહીંયા સ્વબિંબમ લખ્યું છે. સ્વબિંબમ એટલે પોતાનું સ્ત્રી વિગ્રહ અથવા તો મૂર્તિ શબ્દ વાપરે છે. એના દર્શન કરાવીને ભગવાન તો અંતર્ધ્યાન થઈ ગયા. આંખને તૃપ્તિ મળી નથી ત્યારે દર્શન કર્યા, કારણ કે આંખને તૃપ્તિ ક્યારે મળે કે જ્યારે એને ભગવાન તરીકે જાણે ત્યારે. પણ એ લોકો તો જાણતા જ નહોતા. કેમ નહોતા જાણતા? કારણ કે તપથી તપ્ત થયા ન હતા. તપથી તપ્ત થયા ન હતા. ત્યાર પછી આપણે 12મા શ્લોકમાં થોડો વિચાર કરવાનો બાકી છે. 12મો શ્લોક. યન્મર્ત્યનિલોપૈકં સ્વયોગ માયા બલમ દર્શયતા ગૃહીતં વિસ્માપનં સ્વસ્ય ચ સૌદ્ભગર્દેઃ પરમ પદં ભૂષણભૂષણાંગમ. એટલે કે છે કે યન મર્ત્ય લીલા ઔપધિકમ એટલે યોગ્ય, સ્વયોગ માયા બલમ દર્શયતા ગૃહીતમ એટલે સ્વયોગ માયા બલમ પોતાની યોગ માયાના સામર્થ્યથી દર્શાવતા જે મર્ત્ય એટલે મનુષ્યને લીલાને યોગ્ય છે. મર્ત્ય લીલા ઔપૈકમ એટલે યોગ્ય, એ મનુષ્યની લીલાને યોગ્ય છે એવું મનુષ્ય શરીર એમણે ધારણ કર્યું. ગૃહીતમ એને ધારણ કર્યું. પણ કે છે એ શરીર એમને જ વિસ્માપયમ સ્વસ્ય, એમને પોતાને જ પોતાનું શરીર વિશ્વ પમાડતું હતું. કારણ કે એ કેવા છે? અતિશય સો ભગત ધેહે એટલે શું થાય છે? સૌભગ વૃદ્ધેહે એટલે અતિશય સૌભાગ્ય અથવા તો અતિશય સૌંદર્યથી સમૃદ્ધ. સૌભગત દેહે એટલે અતિશય સૌંદર્યથી સમૃદ્ધ એવા પરમ પદમ એટલે પરાકાષ્ઠા. પરમ પદમ એટલે પરાકાષ્ઠા, એમનું સૌંદર્યની પરાકાષ્ઠા હતી. અને એટલે
એને કહે છે એમને વિસ્માપયમ સ્વસ્ય, એમનું સૌંદર્ય એટલું બધું હતું કે પોતે જ પોતાના સૌંદર્ય જોઈને જાણે કે વિસ્માપયમ, વિસ્મય પામતા હતા. કારણ કે એવું કહેવાય છે કે રૂપ ગોસ્વામીએ એવું લખ્યું છે કે એક વખત ભગવાન પોતે અરીસા સામે જુએ છે અને કહે છે, ઓહો, આ કોણ છે? અરીસા સામે ઊભા છે ભગવાન, અને ભગવાન કહે છે, આ કોણ છે? એટલું સુંદર, આવું તો સુંદર મેં વ્યક્તિને જોયો જ નથી. જો રાધિકા હોત ને, આ સંસ્કૃત શ્લોક નથી વાંચતા, પણ જો રાધિકા હોત ને તો આની સાથે લગ્ન કરે. એટલું એમનું રૂપ હતું. એટલું રૂપ માટે કે એ રૂપ એટલું વિસ્માપયમ, પોતાને જ વિસ્મય પમાડતું હતું. એવું કહેવાય છે કે ગંગા માની એક વહુ છે, એ ગાય દોતી હતી, અને એ સમયે શ્રી કૃષ્ણ ત્યાંથી, ભગવાન ત્યાંથી નીકળ્યા ગાય દેવાને, અને એની સામે જોતા જોતા ઓલી ગાય દોવાનું ભૂલી ગઈ અને વાછડું બધું દૂધ પી ગયું. એવા તો કેટલાય કિસ્સા છે કે હજી અહીંયા આવવાનું છે કે ભગવાનનું આ રૂપ છે એ એટલું સુંદર છે કે એની કોઈ વર્ણન કરી શકાય નહીં. હમણાં જ પછીના શ્લોકમાં બતાવશે. એવા રૂપ માધુર્યને લીધે શું કહે છે? ભૂષણ ભૂષણાંગમ, ભૂષણ એટલે આભૂષણો, એ આભૂષણોને પણ આભૂષિત કરનાર ભગવાનનું રૂપ છે. એવું નથી કે ભગવાન સામાન્ય આપણા માટે શું છે કે આપણે જ્યારે કોઈ આભૂષણો કે સારા કપડાં પહેરીએ ત્યારે લોકો કે વાહ, કેવા સરસ લાગે છે. એટલે આપણી શોભા આભૂષણને કે સુંદર વસ્ત્રોને લીધે હોય તો અહીંયા તો શું છે કે ભૂષણમ ભૂષણાંગમ, એટલે કે જે આભૂષણ ભગવાન, આભૂષણ જે ભગવાન પહેરે છે એનાથી આભૂષણની શોભા વધે છે. ભૂષણમ ભૂષણાંગમ, આભૂષણની શોભા વધારનાર એવું એમનું સૌંદર્ય છે. અને જો કોઈને યાદ હોય તો મને તો ગમે છે કે ભગવાન જ્યારે તમે શ્રીનાથજી જાઓ ત્યારે સવારનું ભગવાન જે મંગળા સ્વરૂપ છે એ સૌંદર્ય અતિ સુંદર છે. કોઈ અલંકાર નહીં, ફક્ત વસ્ત્રથી ઢંકાયેલા મહારાજ એટલા સુંદર લાગે. પછી બધા અલંકારથી લાગે, પણ એ સ્વરૂપ તો ભગવાનનું બહુ સુંદર છે. એ વસ્તુ આપણે અહીંયા કહે છે કે ભગવાન અલંકાર વગર જ એટલા સુંદર છે, અને અલંકારને પણ અલંકારપણું આપનાર એવું એમનું સૌંદર્ય છે. એવું સૌંદર્ય કેવું છે એ બીજા શ્લોકમાં બહુ સુંદર કહે છે. અને આ તો બધાએ જોયું છે. યદ્ધર્મ સુનો બદરાજ સૂએ નિરીક્ષ્ય દૃક્સ્વસ્તયનમ ત્રિલોકઃ રાસ્નેય ચાદ્દેહ ગતં વિધાતુ અર્વાક શ્રુતૌ કૌશલમિત્યમન્યત. અર્વાક શ્રુતૌ કૌશલમ ઇતિ અમન્યત. છેલ્લી લીટી આપણે પહેલાં જોઈ એ આપણે જોઈશું પછી. એટલે યદ ધર્મ સુનો બત, બત એટલે અહો, ખરેખર. યદ ધર્મ સુનો, ધર્મ સુનો એટલે ધર્મ રાજા એટલે કે યુધિષ્ઠિર, જે અહો ધર્મ બત રાજ સૂર્ય નિરીક્ષ દ્રુક, દ્રુક એટલે જોનાર. સ્વસ્તયનમ, સ્વસ્તયનમનો અર્થ અહીંયા કરે છે પરમાનંદ કરમ, જે પરમ આનંદને આપનાર. એટલે કે અહો દૃક સ્વસ્તયમ, બીજી રીતે પહેલાં જોઈએ. દૃક સ્વસ્તયનમ ત્રિલોક નિરીક્ષ, એટલે દૃક એટલે દ્રષ્ટિને પરમ આનંદકારક જે ભગવાનની વિગ્રહ છે, જે મૂર્તિ છે એ ધર્મરાજા યુધિષ્ઠિરના રાજયજ્ઞમાં ત્રણેય લોકોને લોકોએ જોયું હતું. ત્રિલોક નિરીક્ષ, એ ત્રણેય લોકો બધાએ જોયું હતું કે ભગવાન ત્યારે કેવા સુંદર લાગતા હતા. રાજસુયજ્ઞમાં ભગવાનનું જે પરમ આનંદકારક જે રૂપ હતું એ બધાએ જોયું છે. અને ત્યારે બધાના મોઢામાં આવું આવતું હતું. શું? બીજી છેલ્લી લીટી આપણે જોઈએ તો અર્વાક શ્રુતો, એટલે અર્વાક એટલે આ લોક એટલે પ્રાચીન અર્વાચીન સૃષ્ટિ, અત્યારની સૃષ્ટિમાં અર્વાક શ્રુતૌ
વિધાતુ જો ક્યાં છે ત્રિલીટીમાં ક્રાસ્નેય એટલે સાકલ્યેન અને પૂર્ણતાથી ચ એટલે આખો જોઈ લે ચ અદ્ય ઇહ અદ્ય એટલે અત્યારનું ઇહ એટલે બહુ ભગવાનનું જે શરીર છે તમારામાં ત્રીજી લીટી અહીંયા જ આવે એમ છે 13મા શ્લોકમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો ક્રાસ્નેય ચ અદ્ય ઇહ ગતમ વિધાતુ વિધાતુ પછી વિધાતુ કહીએ છીએ કેમ રને જુદું પાડીશું એટલે ઉ અને અ નીકળશે વિધાતુ અર્વાક સુતો તો કે કાસ્નેય ચ ઇહ ગતમ વિધાતુ અર્વાક સુતો એટલે આ વિધાતાની વિધાતુ એટલે બ્રહ્માજી જેને રચના કરે છે શરીરની રચના કરનાર વિધાતાની અર્વાક સૃષ્ટિ રચનામાં કેવા છે કૌશલમ કુશળ એ બધી કુશળતા ઇહ ગતમ બધી કુશળતા અહીંયા ગતમ એટલે ઉપક્ષીણમ બધી એમની કળા છે કુશળતા અહીંયા પૂર્ણ રૂપે બધી નાશ પામી છે એટલે કે અહીંયા ભગવાનનું આ ગપ્પુ આ શરીર સજ્જાની સાથે સંપૂર્ણ કલા જાણે આમાં જ વપરાઈ ગઈ છે ખરેખર એવું નથી શું છે લોકમન્યતા એવું માનવામાં આવે છે કૌશલમ ઇતિ અમાન્યતા એવું માનવામાં આવે છે એટલે કે અહો દૃષ્ટિને પરમ આનંદ આપનાર જે મૂર્તિ છે જે ધર્મરાજા યુધિષ્ઠિરના રાજયોગમાં જોઈને ત્રણેય લોકે માન્યું હતું કે વિધાતાની અર્વાચન સૃષ્ટિમાં જે કાંઈ કુશળતા છે બધી જ કુશળતા કાસ્નેય સંપૂર્ણપણે આ મૂર્તિમાં જ પૂરી થઈ ગઈ છે એટલે આટલી સુંદરતા એમનામાં છે પણ ખરેખર અહીંયા કહે છે કે ભગવત મૂર્તિ એટલે ભગવાનનું સ્વરૂપ વિધાતા દ્વારા સર્જન કરવા યોગ્ય સર્જન શક્તિનો અભાવ જ છે છતાં લોક દ્રષ્ટિ આમ કહેવામાં આવ્યું છે કે એમની બધી કુશળતા અહીંયા વપરાઈ ગઈ છે ખ્યાલ આવે છે કે ભલે બધા એમ કહેતા હોય કે વિધાતાની આ કુશળતા બધી આ મૂર્તિમાં આ વપુ સર્જ કરવામાં વપરાઈ ગઈ છે પણ ખરેખર એવું નથી કારણ કે એ તો ખરેખર વિધાતા દ્વારા સર્જન કરવા યોગ્ય સર્જન શક્તિનો અભાવ જ હોય એક પૂર્ણ ન કરી શકે પણ છતાં લોક દ્રષ્ટિઓ કહેવામાં આવ્યું છે કે એમની કુશળતા અહીંયા પૂરી થઈ ગઈ એટલા સુંદર ભગવાન લાગતા હતા ભગવાન પોતાના રૂપથી પણ પ્રસન્ન છે અને આવું જોવા મળ્યું તો પછી આગળ કહે છે કે ભગવાનનું રૂપ સૌંદર્ય કેવું હતું એ તો આપણે 10મા અધ્યાયમાં પણ જોવા મળશે 10મા સ્કંદમાં યસ્યાનુરાગ કૃતઃ સરાસ નીલાવલોક પ્રતિલપ્તમાનાઃ વજ સ્ત્રિયો દૃગ્વિરનુવૃત્તવૃત્ત પ્રિયો વતસ્તુ કિલકૃત્ય શેષાઃ 14મા શ્લોકમાં તે છે યસ્ય અનુરાગ પ્લુત નથી યસ્ય અનુરાગ પ્લુત હાસ રાસ યસ્ય એટલે ભગવત જેના એટલે ભગવાનના અનુરાગ એટલે પ્રેમપૂર્ણ અનુરાગથી ભગવાનના પ્રેમપૂર્ણ અનુરાગથી પ્લુત એટલે વ્યાપ્ત ભગવાનના અનુરાગથી ભરેલા હાસ્ય અને વિનોદ હાસ એટલે હાસ્ય અને રાસ એટલે વિનોદ એટલે હસવું અને આપણે કહીએ ને છઠ્ઠા મસ્કરી કદાચ વિનોદ એટલે એવું થાય ને વિનોદ કરે છે એટલે હું આ વિનોદ કરું છું હું ખરેખર તમને આવું નથી કહેતો પણ વિનોદ કરું છું એટલે વિનોદ અને હાસ્યના ભગવાનનું જે અનુરાગ છે પ્રેમ એ હાસ્ય અને વિનોદથી વ્યાપ્ત છે અને લીલા અવલોકન એટલે લીલામય અવલોકન એ ગોપીઓ સામે પ્રેમભરી દ્રષ્ટિથી જોયું ભગવાને ગોપીઓને હાસ્ય અને વિનોદ સાથે પ્રેમભરી દ્રષ્ટિ જોતા શું થયું એ લોકોને લાગ્યું પ્રતિલબ્ધમાનાઃ એના લીધે ભગવાન તરફથી એમને માન પ્રાપ્ત થયું છે એમનો સ્વીકાર થયો છે જ્યારે કોઈ આપણી સાથે હસીને વિનોદથી
આપણી સામે પ્રેમભરી રીતે જોઈએ તો આપણે લાગે છે કે આપણો સ્વીકાર થયો છે, આપણને ખરેખર આપણે સ્વીકાર્યા છે, એટલે આપણે શું લાગે, આપણું માન થયું છે, સન્માન થયું છે. એટલે એ રીતે ગોપીઓને પણ લાગ્યું કે પ્રતિલબ્ધ માનાહા એટલે પ્રતિલબ્ધ એટલે આદર કે માન પ્રાપ્ત કર્યું છે. તેવી વજ સ્ત્રીઓ એવી વ્રજની સ્ત્રીઓ છે, એને શું થયું, દ્રુભીર નું પ્રવૃત્ત છે ને, એમાં રકારા છે, એને સંધિ છૂટી પડશે એટલે રમાંથી વિસર્ગ ને અ નીકળશે. જેમ આગળ પણ આપણે રનો વિસર્ગને અ કર્યો, એટલે દ્રુભિ અનુપ્રવૃત્ત દિયઃ અવતસ્તુ કિલ કૃત્યશેષાઃ. જ્યારે ગોપીઓને આ રીતે સન્માન મળ્યું છે, ત્યારે એવી વ્રજની સ્ત્રીઓ એટલે ગોપીઓ એની દ્રષ્ટિ અને ધી બંને કેવી રીતે કે ભગવાનની પાછળ જોડી, અનુપ્રવૃત્ત એની પાછળ પ્રવૃત્ત થવું એટલે કે જોડાય છો, અથવા તો એની દ્રષ્ટિ અને બુદ્ધિ બધી તન્મય થઈ ગઈ છે ભગવાનમાં. અને એના કારણે શું થયું, કિલ કૃત્ય શેષાઃ એટલે કૃત્ય એટલે જે કંઈ કરવાનું છે તે શેષ એટલે બધું અટકી ગયું. એટલે ગોપીઓએ જે કંઈ કામ વાસી દવાડવાના હોય, ગાયોને ધોવાનું હોય કે જે કંઈ કામ કરવાનું છે બધું જ અટકી ગયું. અને આપણે આગળ પણ જોશું કે જ્યારે ભગવાને રાસલીલા વખતે જ્યાં મુનિનો નાદ કર્યો છે, ત્યારે કે એક ગોપી તો જે નવી પરણીને આવે છે, પણ એ નાદમાં એવી ઘેરી થઈ ગઈ તો પોતાના શરીરને એટલે સાડી પહેરતી હતી અને એની બદલે ચણિયા ચોળી પહેરા અને સાડીને બળતણ તરીકે ચૂલામાં નાખી દીધી રસોઈ કરવા માટે. એટલે કૃતશેષાઃ દરેક એટલા બધી ગોપીઓ એવી થઈ ગઈ છે કે પોતાનું જે કરવાનું છે બધું ભૂલી ગઈ છે અને ભગવાનમાં એ તન્મય થઈ ગઈ છે. રચનાંગો અનુપ્રવૃત્તા પાછળ જતાં એની બુદ્ધિ અને દ્રષ્ટિ એ એટલી તન્મય થઈ ગઈ છે કે ઘરના બધા કામ અધૂરા રહી ગયા છે. કૃતશેષાઃ એટલે ઘરના કામકાજ અધૂરા છે. અને અવતસ્તુ જે શબ્દ બાકી છે, તિય અવતસ્તુ એકદમ સ્થિર થઈ ગઈ છે, ઊભી રહી ગઈ છે. એટલે કે જે ભગવાનના અનુરાગ ભરા પ્રેમપૂર્ણમાં હાસ્ય અને વિનોદથી અને લીલામય અવલોકનથી જેમને લાગ્યું છે કે મારું સન્માન થયું છે, એવી વ્રજની સ્ત્રીઓ એમની દ્રષ્ટિ અને બુદ્ધિ બધી ભગવાનને અનુપ્રવૃત્ત પાછળ જવા લાગી અને ઘરકામના કાજ અધૂરા મૂકીને એકદમ સ્થિર થઈ ગઈ છે. એ લોકો સ્થિર થઈ ગયા છે. એ આવું ભગવાનનું રૂપ છે. કંઈ કામ કરવા માટે શક્તિમાન રહી નથી. એવં ભૂતબિંબ દર્શનેના કારણ ભગવાનનું આ જે શિવ વિગ્રહ છે એનું પ્રાગટ્ય કેમ થયું, આવું સુંદર રૂપ છે, એનું પ્રાગટ્ય થવાનું કારણ શું છે તો એ આપણને 15મા શ્લોકમાં બતાવે છે. 15મો શ્લોક. સ્વશાંત રૂપેશ્વતરે સ્વરૂપૈ અભ્યર્ધમાનેષ્વનુકંપિતાત્મા પરાવરેશો મહદં સંયુક્તો યજો વિજાતો ભગવાન યથાગ્નિ. એટલે કહે છે કે ભગવાન અવશ્ય વિગ્રહને પ્રાગટ્ય કેમ થયું, એનું કારણ શું છે તો કે છે સ્વશાંત રૂપૈ. તો છે ને પહેલી લીટી, સ્વશાંત રૂપે સ્વ વિતરૈ, એને છૂટું પાડીએ સંધિ તો વને સંધિ થયેલું છે, એને છૂટું પાડીએ તો વમાંથી ઉ નીકળશે અને ઈ નીકળશે. ઈ કેમ નીકળશે, આગળ ઈ છે માટે એ કોઈ પણ સ્વરથી થયું છે. એટલા માટે સ્વશાંત રૂપેશુ ઇતરૈ સ્વરૂપૈ સ્વરૂપૈ રમા પાછું સંધિ છૂટી પડતા વિસર્ગ અને અનિકળશે એટલે અર્ધ્યમાનેશુ અનુકંપિતાત્મા
એને કહે છે ભગવાનના બે સ્વરૂપ છે, એક શાંત સ્વરૂપ છે અને બીજું અશાંત. એક શાંત સ્વરૂપ છે અને બીજું તરહી, એ તરે બીજું કેવું હોય શકે? અશાંત. એક ભગવાનનું શાંત સ્વરૂપ છે અને બીજું અશાંત છે. કયું શાંત સ્વરૂપ છે ભગવાનનું? તો કે ચરાચર જગતના જે સ્વામી છે, પરાવરેશ, પર અને અવર એ બંનેનો ઈશ્વર ભગવાન ચરાચરના સ્વામી એનું એક શાંત સ્વરૂપ છે અને બીજું અશાંત. અને શાંત સ્વરૂપ એટલે કે મહાત્મા રૂપે, એ મહાત્મા રૂપે રહેલું શાંત સ્વરૂપ જ્યારે અસુરો રૂપે રહેલા અશાંત સ્વરૂપે અર્ધ્યમાનેશું એટલે પીડ્યમાનેશું, અર્ધ્યમાનેશું એટલે પીડ્યમાનેશું, જ્યારે અશાંત સ્વરૂપથી શાંત સ્વરૂપને પીડા પહોંચાડવામાં આવે છે ત્યારે કેવું આવી રીતે લખ્યું છે. એટલે આપણે ટીકાકાર જ મદદરૂપ થાય કે જે અશાંત સ્વરૂપને શાંત સ્વરૂપ, અશાંત સ્વરૂપ એ શાંત સ્વરૂપને પીડા આપે છે. એટલે કે અસુરો જ્યારે મહાત્મા રૂપે રહેલા શાંત સ્વરૂપને પીડા આપે છે ત્યારે અનુકંપિત આત્મા, ત્યારે ભગવાન આત્મા છે ને એકદમ અનુકંપિત થઈ જાય છે. એમનામાં અનુકંપા જન્મે છે કે અરે મારા સાધુ સ્વરૂપ છે એ લોકો કેળા પીડા પામી રહ્યા છે. એટલે શું થાય છે? પરાવરેશ, પર અને અવર. પર એટલે શ્રેષ્ઠ, અવર એટલે નિષ્કૃષ્ટ. પણ અહીંયા શું છે? પર એટલે નિર્ગુણ અને અવર એટલે સગુણ. એ બંનેના જે ઈશ્વર છે, જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ શું કરે છે? મહદ અંશયુક્ત, પોતાના અંશથી જોડાયેલા, પોતાના અંશ સાથે યુક્ત એટલે અહીંયા શું કહીશું? પોતાના અંશ સાથે. પછી શું છે? યજોપી હિ અજોપી, પોતે અજન્મ હોવા છતાં જાત એટલે આવિર્ભૂત, જન્માને કહી શકે, જાત એટલે જન્મ થવો, પણ અહીંયા શું કહીશું? આવિર્ભૂત, પ્રગટ થયા. જાત ભગવાન યથા અગ્નિ, ભગવાન પ્રગટ થયા. કેવી રીતે થયા? યથા અગ્નિ, જે રીતે અગ્નિ. એટલે અગ્નિ લાકડામાં તો છે જ, અગ્નિ લાકડામાં છે, પણ છતાં એ પ્રગટ થાય છે. અગ્નિને પ્રગટ કઈ રીતે થાય? જ્યારે છે એ જ પ્રગટ થાય છે. એ રીતે ભગવાન તો અજન્મા છે, છતાં પણ એ જ્યારે પોતાના શાંત સ્વરૂપને અશાંત સ્વરૂપ દ્વારા પીડા આપવામાં આવી ત્યારે અનુકંપાથી પ્રેરાઈને પોતે છે એ અજન્મા હોવા છતાં પ્રગટ થયા. જેમ અગ્નિ છે એ છે જ, આપણે લાકડો કે જ લાકડો શબ્દ વાપરીશું, સમિત કહેવા જવાનું હતા. કારણ કે અગ્નિમાં આપણે જ્યારે યજ્ઞ કરીએ ત્યારે એને સમિત કહીએ છીએ. એમાં અગ્નિ તો હતો જ, પણ એ પ્રગટ થયો. એ રીતે ભગવાન પણ પ્રગટ થયા. ભગવાનને પ્રગટ થવાનું એક કારણ બતાવે છે. પછી સંકાત કહે છે, બહુ સુંદર છે. નનુ કુતઃ અસો પરાવર ઈશ, તમે કીધું પરાવર ઈશ, આ તો પર અને અવરના પરમાત્મા છે. પણ ક્યાં પરમાત્મા છે? કેમ? કારણ કે ભાઈ પરતંત્રતા જુઓ એ આપણને કહે છે. બીજા શ્લોકમાં બીજી રીતે જોઈએ તો એ કહે છે આવા પરાવર ઈશ હોવા છતાં પણ એ જેમનું વર્તન છે ને એ મને હલબલાવી નાખે છે. ભગવાન જે સમષ્ટિના પર અને અવર બધાના સરાચરના ઈશ્વર, પણ એની જે કૃતિ છે ને એ આપણને હચમચાવી નાખે છે, દુઃખ આપે છે. એટલે કહે છે 16મા શ્લોકમાં મામ ખેદયત્યેતદસ્ય જન્મ વિડંબનમ યદ વસુદેવગેહે વ્રજે ચ વાસો રિભયાદિવ સ્વયં પુરાદ્યવાસિત્ય અનંતવીર્ય. મામ ખેદયતિ, કોણ કહે છે? ઉદ્ધવજી. મામ ખેદયતિ એટલે મને ખેદ થાય છે, મને દુઃખ થાય છે. કેમ? મામ ખેદયતિ કેવી રીતે કહો છો? કે પેલી લીટી જુઓ તો મામ ખેદ્યત્ય, ત્ય છે એમાં યકારાને સંધિથી છૂટી પાડીએ તો મામ ખેદયતિ. અને શું કહે છે? ઇતિ એતદ, એ નીકળશે. એતદ અજસ્ય જન્મ, જે અજન્મા છે એનો જન્મ.
અને એ પણ ક્યાં? યદ વસુદેવ ગૃહે. અને એ વસુદેવના ઘરે એટલે કારાગૃહમાં જન્મ લીધો. જે આ ચરાચરનો સ્વામી કહો ચૂકેતા હોય તો એને ત્યાં જન્મ લેવાનું શું છે? પ્રગટ ન થઈ જાય? નૃસિંહ ભગવાનની જેમ થાંભલામાંથી પ્રગટ થઈને કંસનો વધ કરી નાખ્યો હોત, શું વાંધો હતો? પણ વસુદેવ ગૃહે ભગવાનના વસુદેવના ઘરે બંધના ગારે એટલે કારાગૃહમાં જન્મ લેવું અને પછી વ્રજે વાસ અને પછી વ્રજમાં વાસ કરવો. કેમ? કારણ કે અરિભી ભયા દીવ, જાણે કે કંસથી ડરી ગયા. ભગવાન ડરીને વ્રજમાં છુપાઈ ગયા. એટલે આ વિડંબન એ શું છે? વિડંબનમ એ કેવું છે? વિડંબણા. પછી વિડંબનમ એટલે વિડંબના એટલે આમ તો જોવા જઈએ તો ત્રાસ, પણ અહીંયા વિડંબનનો બીજો અર્થ પણ થાય છે સંસ્કૃતમાં વેશ. એટલે ભગવાનને જે અતર્ક્ય છે, જે અસંભવિત ઘટના એમની ભગવાનની કહેવાય છે કે વસુદેવના ઘરે જે વેશ ધારણ કર્યો છે. વિડંબનમાં એના શું કહે છે? વેશ. અજન્મ ભગવાનનું વસુદેવના ઘરમાં જન્મ લેવાનું નાટક. પછી વ્રજમાં નિવાસ કરો, જાણે કે શત્રુથી ડરી ગયા છે. અને કોણ છે? અનંત વીર્ય છેલ્લો શબ્દ. અનંત વીર્ય, જે સ્વયં અનંત વીર્ય છે, જે આટલા પરાક્રમી છે. અને એ પુરાદ વ્યવસાયાદ, પુરાદ એટલે નગર, નગર એટલે મથુરા, મથુરાયાદ વ્યવાસિત એટલે પલાયન, એ પલાયન થઈ ગયા. અનંત વીર્ય, આટલા આપણે બળવાન, એટલા સમર્થ, પણ મથુરામાંથી ભાગી ગયા. ક્યાં? જરાસંઘ અને કાળયવન અને જરાસંઘના ડરથી એ જતા રહ્યા. એમને કેમ ડરવાની જરૂર હતી? એટલે કે છે ભગવાન એક તો વસુદેવના ઘરે કારાગરમાં જન્મ લીધો, લેવાનું નાટક કર્યું, વેશ ધારણ કર્યો. આમ તો નાટક વિડંબનમ એટલે નાટક, અથવા તો વેશ ધારણ કર્યો. અને પછી વ્રજમાં નિવાસ કર્યો, ઝટકે કંસથી ડરી ગયા છે. નરસિંહ રૂપે કેમ ન પુરટ થયા? પણ ડરી ગયા, સંતાઈ ગયા. અને પાછા જ્યારે કંસને માર્યો ત્યારે પણ પાછા કાળ યૌવન અને જરાસંઘી ડરીને મથુરા છોડીને જતા રહ્યા. આ બધું મને ખરેખર ખેદ આપે છે. કોણ કહે છે? ઉદ્ધવજી. કોને કહે છે? વિદુરજીને. કે આ બધું ખરેખર ભગવાન ખેદ આપનારું છે. અને આમ શરૂઆતમાં ટીકાકાર શું કહે છે કે ભગવાન જો બરાબર ઈશ્વર હોય, જો ભગવાન ઈશ્વર હોય તો આ બધું શું કામ કરે છે? ઈશ્વર હોય તો જેમ નરસિંહને જો આવીને કંસને મારી નાખ્યો, બધાને મારી દે અસુરોને, એમાં કઈ મોટી વાત છે એના માટે? પણ આવું વેશ ધારણ કરવો, કારણ કે ડરી ગયા હોય અને પછી મથુરા છોડીને જોવું, આ બધું મને યાદ કરું છું ને વિદુરજી, ત્યારે મને ખેદ ઉપજાવે છે. અને પાછું તમે તો જોયું છે. તો શું છે કે છે પછી 17મા શ્લોકમાં કે છે ધુનોતી એટલે વ્યથિત કરે છે. શ્રી હરિનું ચરિત્રને યાદ કરતા કહે છે કે આ તો મને વ્યથિત કરી નાખે છે. શું વ્યથિત કરે છે? શું યાદ કરવાથી? તો 17મા શ્લોકમાં કહે છે ધુનોતિ ચેત સ્મરતો મમે તત યદા પાદાવ વિપંદ્ય પિતૃઃ તાતંબ કંસા દુરસંગીતાનાં પ્રસિદ્ધતમ ન કૃત નિષ્કૃતિના. દુનોતિ ચેત, ચેતન મારું મન વ્યથિત થઈ જાય છે. શેનાથી? સ્મરત, જ્યારે હું યાદ કરું. ક્યારે? મમ એતદ ચેત, મારું આ ચેત. પેલી લીટીમાં કોના માટે છે? ઉદ્ધવજી માટે. મમ એતદ ચિત્ત, મારું આ ચેત છે ને ધુનોતી એ વ્યતીત થઈ જાય છે. સ્મરત, યાદ કરતા. યદા, ક્યારે? કે છે યદ આહ પાદવ અભિવંદ્ય પિત્રોહો, યદ જ્યારે પિત્રોહો એટલે માતા અને પિતાના ચરણારવિંદને પ્રણામ કરે છે. એટલે કે ક્યારે? કે જ્યારે કંસને મારીને પછી પોતે કારાગૃહમાં જાય છે અને માતા પિતાને મળે છે, અને ત્યારે એ માતા પિતાના ચરણારવિંદને નમસ્કાર કરે છે. યદ આહ
પાદૌ અભિવંદ્ય પિત્રો એટલે માતા પિતા બંનેને માટે એમના ચરણારવિંદને નમસ્કાર કરતા કહે છે. શું કહે છે? હે તાત અંબ છે ને, હે તાત અંબ, એ માતા અને પિતાજી કંસાદ છે ને, કંસાદ દૂર છે ને, કંસાદ ઉરુ સંકિતાના, કંસના ઉરુ એટલે અધિક વધારે, શંકિતાના મને ભયથી. હે માતા પિતા, અમે કંસના ભયથી ત્યાં ભયને લીધે અમે તમારી સેવા ન કરી શક્યા. અમે વચમાં જતા રે બંને જણા છે. જો નહ શબ્દ છે ને છેલ્લીમાં, એટલે બંને જણા, તમે બંને જણા એટલે કે બલરામ અને હું કંસના ભયથી તમારી પાસે રહ્યા નહીં નાનપણમાં, અને તમારાથી જુદા દૂર થયા. એટલા માટે પ્રસિદ્ધતમ નહ અકૃત નિષ્કૃતિનામ એટલે સેવા. અમે માતા પિતાની તમારી સેવા ન કરી, એટલે કે માતૃઋણ અને પિતૃઋણ અમે ચૂકવી શક્યા નહીં. માટે તમે પ્રસન્ન થાઓ અને અમને આ માતૃ પિતૃઋણમાંથી મુક્ત કરો, એવી પ્રાર્થના કરે છે. જો આ ભગવાનની આ સ્મરણ કરું છું ને વિદુરજી, ત્યારે હું એકદમ વ્યતીત થઈ જઉં છું. મારા સ્વામીને આવું કેવું પડે? માતા પિતાને કહે છે કે માતા પિતા, અમે તમારી સેવા ન કરી શક્યા, ખરેખર મારી સેવા કરવી જોઈએ, અને તમે તારા ઘરમાં પડ્યા રહ્યા, માટે અમને ક્ષમા કરો, અમને ક્ષમા કરો. એ મને વ્યતીત કરે છે. અમારા અપરાધ પ્રસિદ્ધ અપરાધમ ક્ષમત્વા, અમારા અપરાધને ક્ષમા કરીને પ્રસન્ન થાવો. સારું. નનુ તરી અનીશ્વર એવ, તો પછી એનો અર્થ એવો થયો કે તમે આ ઈશ્વર કરો છો, આ શ્રી કૃષ્ણ ઈશ્વર જ નથી. હા, એ તો ઈશ્વર છે જ નહીં. તો આ તો ખાલી તમારી શ્રદ્ધા છે. તમારી શ્રદ્ધાના લીધે તમે એને ઈશ્વર કહો છો. આ કે ઈશ્વર છે જ નહીં. તો કે ના, એવું નથી. એ પછી આપણને 3 શ્લોકમાં બતાવે છે, અને કે ઈશ્વરનું ઈશ્વરત્વ સિદ્ધ કરવાની જરૂર જ નથી, એમનો વ્યવહાર જ બતાવે છે. કયો વ્યવહાર બતાવે છે? તો અહીંયા કહે છે 18મા શ્લોકમાં, કો વા અમુષ્યં ગ્રીસરોચરેણું વિસ્મર્તુ નિશીતપુમાન નિજગ્રન યો વિસ્ફુરદ્ભ્રુ વિપટેન ભૂમે ભારમ કૃતાંતેન તિરશ્ચકાર. કે છે ગોવા અમુષ્ય એટલે શ્રી કૃષ્ણસ્ય અંગ્રીરસરોજ રેણું, અંગ્રી સરોજ રેણુ એટલે ચરણારવિંદ, ચરણના અંગ્રી પછી સરોજ છે એટલે ચરણ સરોજ રજની રેણુ, કારણ કે કમળની રેણુ એટલે સરોજ રેણુ. વિસ્મરિતમ પુમાન જીગ્રન એટલે સેવન કરતો. જેણે ભગવાનના ચરણ રજની સેવન કર્યું છે, એ કેવી રીતે ભગવાનની ચરણને ભૂલી જાય? ભગવાનને કેવી રીતે ભૂલી જાય? કારણ કે એ ચરણ રજથી આપણે આગળ જ વાત કરી, પરમાનંદની પ્રાપ્તિ થાય છે. આગળ શબ્દ વાપરેલું જો ત્યાં અહીંયા જ છે, જો પરમાનંદ. હા, સ્વસ્થયનમ શબ્દમાં તો અહીંયા પરમાનંદ કરમ, ભગવાનની ચરણ રજ તો પરમ આનંદ આપનારી છે, જેણે એનું સ્મરણ કર્યું છે. કોવા વિસ્મર્તુમ અસિત એટલે શકે. ક્યાં છે? વિસ્મરિતું મિશિત છે. મિશિત છે ને, વિસ્મરિતું મિશિત, વિસ્મરિતું ઈશિત શકે. કોણ? એના ભગવાનના જેણે ચરણ રજનું સેવન કર્યું છે, એને ચરણને કેમ ભૂલી શકે? કેમ? યોગો પછી જો છે યો છે ને, યો વિસ્ફુરત ભ્રુ વિટપેન ભૂમેહે ભારમ કૃતાંત તેન તિરસ્કાર ચકાર. એને કહે છે જેણે વિસ્ફુરત ભૂ વિપટીને, એટલે ભૂ વિપટ એટલે આપણે ભૂલતા, આંખને કે ને જરાક આંખ પણ ફરકાવે, ભૂલતા, જેના વિસ્ફુરતા
એટલે કે જેણે ફરકતી ભૂલતાથી કૃતાંત એટલે કાળ દ્વારા એટલે એમની ખાલી કહે ને સહજતાથી આ બધું કહેવાની પાછળનો હેતુ છે કે કોઈ પ્રયત્ન વગર જેમ આંખ ફફડાવીએ વૃદ્ધને ઉચકે એ રીતે એમને આંખ ઊંચી કરીને ત્યાં જે કાળ કૃતાંત એટલે કાળને શું કર્યું? કાળ દ્વારા પૃથ્વીનો ભાર દૂર કર્યો. ભૂમિહે ભારમ તિરસ્કાર એટલે કે એમને ભૂમિનો ભારને દૂર કર્યો. હવે તમે જો કે આટલા કોઈ પ્રકારની પ્રયત્ન વગર ખાલી ભૂલતાના ફરકવા માત્રથી એમને કાળથી એમને ભૂમિનો ભારને દૂર કર્યો. એવા પરમાત્માના ચરણરથનું જેણે સેવન કર્યું છે એ કેવી રીતે એમને ભૂલી શકે? બીજું આગળ કહે છે અને કહે છે એમના નચ તસ્ય ઈશ્વરતમ સાધનીયમ. ભગવાનના ઈશ્વરત્વને સાબિત કરવાની કોઈ જરૂર નથી, કારણ કે પ્રત્યક્ષ તમે જોયું છે વિદુરજી, મેં નહીં, બધાએ પ્રત્યક્ષ આ અનુભવ કર્યો છે. ક્યાં કર્યો તો બધાએ? રાજ્યયજ્ઞમાં જે લોકો આવ્યા છે એમણે ભગવાન છે, ઈશ્વર છે એ પ્રત્યક્ષ રીતે બધાએ એનો અનુભવ કર્યો છે. માટે વિદુરજી ઈશ્વરનું ઈશ્વરત્વ સિદ્ધ કરવાની કોઈ જરૂર નથી. તમારે આંખ કાન ખુલ્લા આવવા જોઈએ. તમે ખોટી આમ ભ્રમણા લઈને બેઠા હોવા તો તમને ન જણાય, પણ છતાંય જણાય એવું છે. કેવી રીતે એ બતાવે છે 19મા શ્લોકમાં. દૃષ્ટા ભવદ્ભીર્નનુરાજસૂયે ચૈત્યસ્ય કૃષ્ણં દિશતોऽપि સિદ્ધિः યામ યોગી સંસ્પૃયન્તિ સમ્યક યોગેન કસ્તદ્વિરહં સહેત. દૃષ્ટા ભવદ્ભિઃ તમે જોયું છે. ભવદ્ભિઃ એટલે તમે. વિદુરજી દૃષ્ટા તમે અનુભવ્યું છે, જોયું છે. ક્યાં? નનુ રાજસુયજ્ઞે. ખરેખર ત્યાં રાજસુયજ્ઞમાં ચેદસ્ય છે ને, ચૈદ્યસ્ય એટલે ચૈદ્યસ્ય એટલે ચૈદિરાજ. કોણ? શિશુપાલ. ચૈદ્યસ્ય એટલે અહીંયા કોઈ સંધિ નથી. હા, ચૈદ્યસ્ય એટલે શિશુપાલ ચૈદિરાજ કૃષ્ણમ દિશતોપી. એ કૃષ્ણનો આટલો દ્વેષ કરતો હોવા છતાં પણ દિશતોપી સિદ્ધિમ એટલે મુક્તિ. સિદ્ધિ એટલે તત્પ્રાપ્તિ રૂપા મુક્તિ. સિદ્ધિમ યામ યોગિનઃ સંસ્પૃયતિ સમ્યક યોગેન. યામ જે સિદ્ધિ શિશુપાળ દ્વેષ કરતો હોવા છતાં પણ ભગવાને એને આપી. ફરી સવારનું મતલબ સુદર્શન ચક્રથી મસ્તક છેદ્યું, પણ એ વખતે જે તેજ પુંજ થયું અને જે સમાઈ ગયું બધા તમે જોયું છે. અને યામ ગતિ, યામ યોગિનામ, યામ ગતિ જે સિદ્ધિ છે, યોગિનઃ સંસ્પૃયતિ એ જે લોકો ઈચ્છા કરે, સંસ્પૃયતિ સમ્યક યોગેન સારી રીતે યોગ કરીને યોગીઓ જે ગતિને પ્રાપ્ત કરવા ઈચ્છે છે એ ગતિ તો ભગવાનને કંઈ કારણ વગર, વિચાર તો કરો, કે જેનો દ્વેષ કરે છે એને આપી. હવે એવા પરમાત્મા પછી છેલ્લે કહે છે કસ્તમ વિરહમ સહેત. એવા પરમાત્માના વીરને કેમ સહન થાય? તસ્ય વાત્સલ્ય નિધિ, કારણ કે વાત્સલ્ય નિધિ છે કે જે દ્વેષ કરે છે એને પણ. ભાઈ ભગવાન આવું કેમ કરતા હશે? તો એક મહાત્મા કહે કે મોટાભાગના લોકો તો માયામાં ફસાય અને ગુરુકાર્યમાં લૂંટવાઈ ગયેલા. થોડીક વાર યાદ કરો તો કરીને, કારણ તો એ ન કરે. પણ આ બધા જે દ્વેષ કરે છે, કંસ છે, શિશુપાલ છે, એ તો મને સતત યાદ કરે છે બધું છોડીને. કારણ કે મેં બીજું કશું યાદ જ નથી આવતું, મારો દ્વેષ જ યાદ આવે છે. એટલે દ્વેષથી પણ મને યાદ તો કરે છે. એ આપણે જોશું અહીંયા. બીજા ક્યાં આવે છે? અને એક બીજી વાર્તા પણ આવે છે અહીંયા કે વૈદ્યનાથ શિવજીને જ્યાં વૈદ્યનાથ મંદિર છે ને, ત્યાં એવું કહેવાય છે કે એક ભરવાડનો છોકરો
એ આવીને રોજ ભગવાન લાકડી મારે. બોલો, તો વિચાર કરો કે રોજ ભગવાન ત્યારબાદ ગાય ચરવા જતો હશે અને મંદિરમાં જાય અને ભગવાન લાકડી મારે. એક દિવસ ન આવ્યો, ભગવાન કે અરે રે મારો ભક્ત કેમ આવ્યો? બોલો, લાકડી મારે છે છતાં ભગવાન એને ભક્ત માને છે. અને ભગવાનનું વાત્સલ્ય છે, ઉદારતા છે કે ભગવાને ચેદીરાજને દેશ કરો છતાં પણ એને જે યોગ્ય સિદ્ધિની ઝંખના કરે છે એ મુક્તિ એને આપી. એ તો તમે જોયું છે, એનો વિરહ કેમ સહન થાય? હવે આગળ કહે છે ભગવાન કેવા છે. બહુ સુંદર વાત 20મા શ્લોકમાં કહે છે, તથૈવ ચાન્યે નરલોકવીરા ય આહવે કૃષ્ણમુખારવિંદમ નૈત્રૈ પિબંતો નયનાભિરામં પાર્થાસ્ત્રપૂતા પરમાપુરસ્ય. તથૈવ ચ અન્યે, તેવી જ રીતે બીજી લીટીમાં છે ય આહવે. ય એટલે જેઓ, આહવે એટલે આપણે સેનામાં યુદ્ધભૂમિમાં તેમજ યુદ્ધમાં, આહવે યુદ્ધમાં, યુદ્ધ વખતે અન્ય નરલોકવીરા, બીજા કેટલાક નરલોકવીરા એ ખૂબ વીર હતા. નરલોક મનુષ્યમાં જે વીર કહી શકાય એવા યોદ્ધાઓ પણ થતું હતું શું? આહવે કૃષ્ણ મુખાર વિંદમ નેત્રે પિબંત નયનાભિરામ. ભગવાનના આવ્યા છે લડવા માટે યુદ્ધમાં. કોણ છે? નરવીરાહા, આવા મહાન યોદ્ધાઓ પણ ભગવાનના મુખારવિંદને, કૃષ્ણ મુખારવિંદમ, કૃષ્ણના મુખરૂપી અરવિંદ એને નેત્રહી પિબંત, આંખ દ્વારા, નયનાભિરામ છે નયનને, આંખને આરામ આપે છે. એવા ભગવાનના મુખારવિંદના દર્શન કરતા આંખ દ્વારા શું પીવે છે? પિબંત, અમૃતનું પાન કર્યા હોય એમ ભગવાનના મુખારવાન જોઈને એકદમ એક ટસે એટલા મસ્ત થઈ જાય છે, જાણે ભગવાનનું રૂપ જોવામાં એટલા મસ્ત છે કે ભૂલી ગયા છે કે આપણે યુદ્ધભૂમિ પર છીએ, પાછળ અર્જુન ઊભો છે, એના બાણ વાપશે અને આપણે મરી જશું. પણ ભગવાનનું મુખ જ એવું છે કે ભગવાનનું મુખારવિંદ જોતા એ નેત્રથી એના રૂપમાધુર્યનું પાન કરતાં કરતાં પોતાના દેહનું બાણ ભૂલાઈ જાય છે. નરલોક વિરાહ છે, દેહનું બાણ ભૂલી જાય છે અને મૃત્યુનો ભય પણ ભૂલી ગયા. અને કોઈને ખ્યાલ આવતો નથી કે હમણાં અર્જુનના બાણ આવશે, હમણાં અમને મીંધી નાખશે, કોઈ ચિંતા નથી. અને કેટલાક જરાક સભાન થઈ જાય છે કે ભાઈ આપણે અહીંયા ભગવાનના મુખ જોવા નથી આવ્યા, હા આપણે તો લડવાનું છે. તો કે એવા લોકો જરાક પોતાને સભાન કરે, બાણ તો મારે છે પણ બાણ ધ્યાન છે ભગવાન તરફ, અને બાણ મારે છે એટલે ધ્યાન બાણ બીજે જતું રહે છે, નિશાન ચૂક થઈ જાય છે. અને એ દરમિયાન કે છે પાર્થસ્ય, છેલ્લી લીટીમાં કહે છે પાર્થ તત્ર પૂતાહા પરમાન પુરુષય. અને એ દરમિયાન અર્જુનના બાણથી પૂતાહા પવિત્ર થઈને પદમ અપુરસ્ય, એ ભગવાનનું જે પદ છે, ભગવાનનું ધામ છે, એ ધામને પામે છે, એને પ્રાપ્ત કરે છે. એટલે તમે આ જુઓ તો ખરા, આ ભગવાન કેવા છે કે પોતે ભગવાનને મુખારવિંદનું સૌંદર્ય જ એટલું છે કે ઓલા લોકો બધું ભૂલી જઈને ભગવાનને જોયા જ કરે છે. અને એ દરમિયાન અર્જુનના બાણથી લોકો મૃત્યુ પામીને પવિત્ર થઈને ભગવાનના લોકને પ્રાપ્ત કરે છે. એટલે આ લોકોને તમે મહિમપુરનું ધ્યાન આપી દીધું, કોને? શિશુપાલને પણ આપ્યું, અને આ જે યુદ્ધ કરવા માટે શત્રુઓ છે એ શત્રુઓને પણ અર્જુનના બાણથી પવિત્ર કરીને તમે પરમપદની પ્રાપ્તિ કરાવી. તદેવ પરમ ઐશ્વર્યમ સતી અપી. આવા ઐશ્વર્યવાન હોવા છતાં પણ યદ ઉગ્રસેન અનુવર્તિતત્વ, પણ જ્યારે ઉગ્રસેન રાજાની પ્રત્યે અનુવર્તિતત્વ એટલે કે સેવક, આવા મહાન વ્યક્તિ હોવા છતાં પણ ઉગ્રસેન સામે પોતે એક સેવકને જે ઊભા રહે છે અને કે ઓહ મારે શું કરવાનું છે? બોલો, આટલા મહાન જઈને કે તમે આજ્ઞા કરો, હવે અમે શું કરીએ? એ ભગવાનની કેવી મહાનતા છે, કેટલી ઉદારતા છે.
એ ક્યારે થઈ શકે? જ્યારે આ શરીરથી અસંગ હોય. હું વેશ ભજવું છું તો જો વેશ ભજવતા હોય તો ગમે તે કરવા તૈયાર છે, પણ આપણે તો ભૂલી જ જઈશું અને વેશને ભૂલી જઈએ છીએ અને હું જ માની લઈએ અને પછી સુખી દુઃખી હું આ નહીં કરું, મારાથી ન થાય. બરોબર છે. ચાલો આપણે આગળ જોઈએ ભગવાન શું કહે છે 21મા શ્લોકમાં. સ્વયં તવ સામ્યાતિશયત્રય દિશઃ સ્વરાજ્યલક્ષ્મ્યાપ્ત સમસ્ત કામઃ બલિં હરદ્ભીર્ચિરલોકપાલૈઃ કિરીટકોટેડિતપાટપીઠઃ. પેલી ટીમાં જોઈએ તો સ્વયં ત્વ સામ્યાતિશયસ્ત્રય દિશઃ એને જુદું પાડીએ તો ત્યાં સંધિ થઈ છે વકારા. વને જુદી પાડીશું તો ઉ અને અ નીકળશે. એટલે સ્વયં તું અસામ્ય અતિશય પછી ત્રયોદિશ એટલે ન તું અ એટલે ન અ છે ન સામ્ય અતિશય એટલે સ્વયં પોતે કહેવાય છે સમાન અને અતિશય એટલે એનાથી અધિક. એટલે ભગવાનથી ત્રયોદિશ ભગવાનથી કોઈ સમાન પણ નથી તો એનાથી અધિક તો કોઈ હોઈ શકે જ નહીં. એવું ક્યાં કીધું? કોણે કીધું? અર્જુને પણ કહ્યું છે ગીતામાં. આપણે યાદ હોય તો 11મા અધ્યાયમાં શું કહે છે અર્જુન? ન તત્સમોધ્ય અધિક કુતોન્ય. તમારા સમાન તો કોઈ નથી તો અધિક તો કોણ હોઈ શકે? એ જ વસ્તુ અહીંયા કહે છે કે સ્વયં ભગવાન પોતે કેવા છે? ત્રયોદિશ. આ ત્રણેય લોકના અધીશ્વર છે. ત્રણેય લોકના અધીશ્વર છે, ત્રણેય ગુણના અધીશ્વર છે. સત્વ રજસ તમ ગુણના અધીશ્વર છે. એવા જેનાથી સમાન પણ કોઈ નથી તેનાથી અધિક તો કોઈ હોઈ શકે નહીં, એનાથી કોઈ માન તો છે જ નહીં. એવા કેવા છે? સ્વરાજ્ય લક્ષ્મ્યા, સ્વ પોતાના રાજ્યની લક્ષ્મીને પ્રાપ્ત કરેલા. સ્વની લક્ષ્મી કઈ છે ભાઈ? સ્વની લક્ષ્મી કઈ? સચ્ચિદાનંદ આનંદ, નિજાનંદ સ્વરૂપ સ્વરાજ્ય લક્ષ્મી આપત. જેને પોતાના નિજાનંદમાં મસ્ત છે એને પછી કઈ કામના બાકી રહે? ના આપત કામ છે એને કોઈ કામના હોય જ નહીં. ન સ્પૃહા, એને સ્પૃહા પણ હોય, પણ છતાં અહીંયા કહે છે કે સ્વરાજ્ય લક્ષ્મ્યા આપત સમસ્ત કામ. જેણે પોતાના રાજ્યલક્ષ્મીથી નિજાનંદના લીધે બધી ઈચ્છાઓ જેની પૂરી થઈ ગઈ છે અને કોઈ ઈચ્છા છે જ નહીં. હું સેવા ક્યારે કરું? હું કોઈની સેવા ક્યારે કરું? ગુરુની સેવા કરતા હોય તો મને એના આશીર્વાદ મળશે. ભાઈ હું આમની સેવા કરું તો મને કંઈક મળશે, મારી ફરજ છે, મેં તો આ કામ કરી આ કરી વગેરે વગેરે થઈને આપણે સેવા કરવાની ઈચ્છા થઈ, પણ આમ તો કોઈ સેવા કરવાની માટે કોઈ ઈચ્છા તો છે જ નહીં. અને છતાં ઉગ્રસેન સામે જઈને કિંકરમ, કિંકરી કહેશે એટલે સેવક ભાવ ઉભા રહે છે. એને કહે છે, મને આમ વ્યથિત કરે છે કે સ્વરાજ્ય લક્ષ્મ્યા આપત સમસ્ત કામ. જેણે પોતાના નિજાનંદ સ્વરૂપની સંપત્તિ પ્રાપ્ત કરી છે એના કારણે કોઈ ઈચ્છા રહી નથી. આપત કામ, બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે એવા. અને એટલું જ નહીં, બલિમ એટલે ઉપહાર. બલિ એટલે ઉપહાર. કોણ લાવે છે? હરદ્ભીઃ, હરદ એટલે લાવું. બલિ હરદ્ભીઃ ચિરલોકપાલૈઃ, એ ચિરકાલીન લોકપાલો છે એ ભગવાન માટે ભેટ લઈને આવે છે, ઉપહાર લઈને આવે છે. અને ઉપહાર લઈને આવે ત્યારે જરૂર એ નમસ્કાર તો કરવાના. અને બધા લોકપાલ છે મુગટ પણ ધારણ કરેલા હોય. એને કહે છે કિરીટ કોટ્ય પછી એ છે ને ઉપર એ ઈ નીકળશે. ઈડિત પાદપીઠ. ઈડિત એટલે સ્તબન કરે છે. જાણે કે જેમને ચરણ પીઠિકા, પાદપીઠ એટલે ચરણ પીઠિકા, એમને પ્રણામ કરતા મુકુટનો સંપર્ક થાય છે ત્યારે જાણે કે ઓલો જે ધ્વનિ નીકળે છે ને, જે અવાજ તો આવે એ અવાજ આવે છે જાણે કે એમની સ્તુતિ કરે છે. એ જાણે કે સ્તુતિ કરતા હોય એવી આમ ઉત્પ્રેક્ષા કરે છે વધારે પડતી. એટલે કે જેમ જ્યારે બધી લઈને આ ચિરકાલીન અધિકારીઓ આવે છે
લોકપાલો અને જ્યારે ભગવાનને પ્રણામ કરે છે ત્યારે જે ધ્વનિ નીકળે છે એ જાણે એવું લાગે છે કે ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. એટલે આમ ભગવાન કેવા છે, એનું ઐશ્વર્ય કેવું છે તો કે સ્વયં પોતાના સમાન કે અધિક કોઈ નથી. એ તો ત્રયાધીશ, ત્રણેય લોકના અધિપતિ છે અને પોતાના નિજાનમાં મસ્ત હોવાના લીધે બધી જ કામના પૂરી થઈ ગઈ છે. એવા પરમાત્માને આ દેવતાઓ પણ ચિરકાય લોકપાલો છે એ પણ એમના માટે ભેટ લઈને આવતા હોય છે. આવા હવે કે છે આવા પરમાત્મા 22મા શ્લોકમાં કહે છે તતસ્ય કૈંકર્યમ અનંભૂતાન્નઃ વિપ્લપ્યન્યંગયદુગ્રસેનં તિષ્ઠन् નિષન્नं પરમેષ્ટિધિષ્ણે ન્યબોધયત્તેવ નિધારયેતિ. તસ્ય કૈંકર્યમ અલમ ભૂતાન્નઃ, ન એટલે અસ્માકમ, ભૂતાન એટલે ભૃત્યાન એટલે સેવકો. ભૃતાન છે ને એનો અર્થ છે ભૃત્યાન એટલે સેવકો. તસ્ય કૈંકર્યમ અલમ એટલે કહે છે કે એમના કૈંકર્ય એટલે સેવકમાં. આમ જેમ કે મેં તમારું તમને ખબર હશે બધી જગ્યાએ આવું કૈંકર્ય સ્વામીજી વાત કરતા, પૂજ્ય સ્વામીજી મહારાજ કે તમે ક્યાં મંદિરનું નામ આપ્યું યાદ નથી, પણ ત્યાં કૈંકર્ય બધાએ સેવા કરે. કૈંકર્ય આ શબ્દ જ વાપર્યો લોકો. કૈંકર્ય કરવાનું એટલે શું કરે, પેલા ચોખા હોય ને ખાંડવાના હોય, મોટા મોટા રોલા હોય એમાં ખાંડતા હોય. બીજું કોઈ રાહ જોતું હોય કે કોઈક આવે તો આપણને આમાંથી છૂટીએ. એ બધાને ચોખા ખાંડવાના આવે કે ભાઈ તમે આવો કંઈક કરી સ્વીકારો. પછી કે હું આવું છું, પછી ક્યાંક તો કોઈ આવે જ નહીં, નોરા લોકો ખાંડ્યા કરે. પણ આ કૈંકર્ય એટલે અહીંયા શબ્દની વાત કરતા હતા કે તત્તસ્ય તે તેમના કૈંકર્ય માટે વૃતાન્નઃ વિગ્લાપયતિ, એ અમને વિગ્લાપયતિ એટલે મને પીડા આપે છે. અંગ એટલે હે અંગ છે ને, વિગ્લાપયત્ય ત્ય છે એને જુદું પાડો, એમાં યકારાને સંધિ છૂટી પાડતો વિગ્લાપયતિ અને અની કરશે એટલે વિગ્લાપયતિ અંગ. અંગ એટલે વિદુરજી. હે અંગ ને હે પ્રિય વિદુરજી, યદ ઉગ્રસેન પરમેષ્ટિધિષ્ણે, પરમેષ્ટિધિષ્ણે એટલે મહાસિંહાસને, નિશ્ચિન્ન એટલે આસીન, મહાસિંહાસન પર બેઠેલા ઉગ્રસેન પાસે તિષ્ઠન ઊભા રહીને પગે લાગે છે અને કહે છે નિબોધય દેવ, હે દેવ. નિબોધ્ય છે ને, નિબોધ્ય દેવ ને હે દેવ રે સ્વામી, નિબોધય અમને આજ્ઞા કરો. શેના માટે નિર્ધારિતમ, એટલે હવે મારે શું કરવાનું છે, તમે શું નિર્ધાર કર્યો છે, તમે શું નક્કી કર્યું છે એ અમને કહો, એટલે અમે કરવા માટે તૈયાર છે. આવી સેવક તરીકે જ્યારે આટલું ઐશ્વર્ય ધરાવે છે, જેને ચિરકાલીન લોકપાલો પણ પ્રણામ કરે છે, એ જઈને ઉગ્રસેન સામે ઉભા રહીને કહે છે કે તમે નક્કી કરો કે હવે મારે શું કરવાનું છે. આ મને વ્યથિત કરે છે. વિગ્લાપયતિ અંગ, એ વિદુરજી મને આમ વ્યથિત કરે છે, દુઃખ આપે છે કે અમારા સ્વામી સેવક પણ કરે, કારણ કે એમને તો સ્વામી છે અને એમ કહે છે કે તમે અમને કહો, આજ્ઞા કરો, હવે મારે શું કરવાનું છે. એ મને વ્યથિત કરે છે. ઈશ્વર પણ સિદ્ધ કરવાનો નથી. ચાલો આપણે પછી આગળનું પછી જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરપાતરાજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः.